ટ્રેક્ટર છે અમે આમાં ફરી જઈએ છે ના એકદમ પાછળ આવે છે મને બતાવે આ અમારું ઝાડ છે તમે અમે અન્યને ફૂલ બતાવીએ તો અમે જોયો હેલો ગાઈસ અમે અન્યને ફૂલ આવી ગયા છે અને બોરો કોરમાં પાટે હતા નથી ને આમાં બધા ઝાડ છે અને આ અન્યની ઝાડ છે અને અમે તમને હેલો ગાઈસ અમે રાજના કો જઈ રહ્યા છે ચલો રાજના કો જાશે ચલો તમને બતાવીએ ચલો રાજના કો આવી ગયા છે અને આ પિંડાનું ખેતર છે આ રાજજીનું ખેતર છે જોઈ શકો છો આ પર્પલ છે તમે જોઈ શકો છો આ પર્પલ છે અને બધે અમે પર્પલ ખાઈને તમે બતાવીએ જો देखो हमने हमें पाड़े जोड़िए जो हमें आ पाड़े છે પાપલ્યો અમે બધા એમ કરી ખાઈ લઈએ છીએ એક તો એકમાં ના હોય ને એકમાં હોય બધાય મેં જોઈ પાડવાલ્યો સ્ટાર્ટ હવે અમે તમને આ લીલહોરું ભીંડાનું ખેતર બતાવીએ ચાલો અમે આ રસ્તા સ્ટાર્ટ હવે અમે આવી ગયા છે આ ભીંડાના લીલહોરા ખેતરમાં આ ભીંડા છે આ ભીંડાનું ખેતર છે કેટલું સુંદર દેખાય છે આમાં ભીંડાના ફૂલો ભીંડા પણ લાગેલા છે ચાલો હવે તમને અંદર જઈને આ ખેતર છે ભીંડાનું લીલહોરું ખેતર છે આમાં 3 દિવસે ને 3 દિવસે પાણી આપવામાં આવે છે આ ભીંડાનું ખેતર લીલહોરું અને સ્વચ્છ રહે છે આમાં એક પણ તણખલું નથી તો ચાલો હવે આપણે જઈએ હલો ગાઈસ તમારા ઘઉં નીકળે છે એટલે તમે જોઈ શકો છો ચાલે છે એટલે ઘઉં કાઢવા માટે અને અમે તમને છે ને એક મીટરની એને ઘઉં હવે અમે તમને પાણી બતાવીએ જ્યાં પાણીની લાઈનો ગોઠવેલી છે ત્યાં પાણી ખેતરમાં આપવામાં આવે છે 3 દિવસે કોકનો વારો આવે છે હવે અમે જઈ રહ્યા છે પાણી જોવા ત્યાં ખલકો મોટો પડે છે ત્યાં પાણી પણ સ્વચ્છ અને સુંદર આવે છે ચાલો હવે અમે પહોંચી ગયા છીએ આ પાણી જોવા આ પાણીની લાઈન છે તેમાંથી સુંદર પાણી આવે છે આ પાણીનો ખલકો પડે છે પાણી સ્વચ્છ અને સુંદર છે હવે ત્યાં ઘઉં નીકળવાના છે થોડી વારમાં થ્રેશર પણ આવશે ત્યાં ઘઉં પણ નીકળશે તમે જોઈ શકો છો ત્યાં ઘઉં નીકળે છે તમે આ વિડીયોમાં જોઈ શકો હવે આ વિડીયોમાં તમે જરૂરથી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરના ના ભૂલતા હવે આપણે બીજા વિડીયો